વલ્લભના વાલા વૈષ્ણવ, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે છેલ્લા સત્રમાં ગોવિંદ દુબે, રાજા દુબે અને માધવ દુબે, રામદાસ પુરોહિત, ભગવાનદાસ સાંચોરા તથા ગોપાલદાસ ક્ષત્રિય એ બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે તે પ્રસંગો આપણે શ્રવણ કર્યા. હવે આપણે પહેલા સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજી નારાયણ સરોવર તથા મોરબી પધારે છે તે બેઠક ચરિત્ર શ્રવણ કરીશું. કેટલાક વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે તેની પણ કથા શ્રવણ કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે કૃપા સિંધુ શ્રી લક્ષ્મણનંદ. વૈષ્ણવો, બીજી એક વાત કહેવાની છે કે અત્યારે તો તમે કીર્તન શ્રવણ કરશો જ, પરંતુ આજે રશિયાનો છેલ્લો દિવસ છે એટલે એક રશિયાનું ગાન તમે અધવચ્ચે લગભગ 8:30-9ની આસપાસ એક રશિયાનું ગાન તમે શ્રવણ કરશો. એ રશિયો વિનોદાએ પુષ્ટિસાર સંગ્રહમાંથી લીધો છે અને 29 નંબરનો રશિયો છે. એના શબ્દો છે કરુંગી કપોલનલાલ, એટલે જેને સાથે ગાવો હોય એ તૈયાર રાખજો. અત્યારે તો કીર્તન શરૂ થાય છે. કૃપા સિંધુ શ્રી લક્ષ્મણનંદ. કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ, કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ, કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ, કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ. ભક્તન હિત પ્રગટે ભુવ પર, કૃષ્ણ વદન વૃંદાવન ચંદ, કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ. તબ હિ વેણુ દ્વાર ગોપીન કો સિંચત રસમય પરમાનંદ. અબ હિ ઇલમ્મા કુખ ઉદયાવે, દૈવી જન વચના મૃતાનંદ, કૃપા સિંધુ શ્રી લક્ષ્મણાનંદ. સાકાર જુગલ રાસ રસિકની, અંબુજ મે વેણુ મકરંદ, દૈ ચરણોદક શરણ લીએ જે, ત્રિવિધ તાપ હરે દુઃખ
સિંધુ શ્રી લક્ષ્મણ નૌદ તુમ હો પરમ ઉદાર મહાપ્રભુ ગાવત નેતિ નેતિ શ્રુતિ છંદ તવ ગુણ ગણિત શેષ નહીં પાવત તવ ગુણ ગણિત શેષ નહીં પાવત ક્યો બરણે વલ્લભ મતિ મંદ કૃપા સિંધુ શ્રી લક્ષ્મણ નૌદ કૃપા સિંધુ શ્રી લક્ષ્મણ નંદ કૃપા સિંધુ શ્રી લક્ષ્મણ નંદ. વૈષ્ણવ આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. આની અંદર આપણને સમજાવવામાં આવે છે કૃપા સિંધુ શ્રી લક્ષ્મણ નંદ. શ્રી લક્ષ્મણ નંદ એટલે કે મહાપ્રભુજી. કૃપા સિંધુ એટલે કે કૃપાનો સાગર છે. ભક્ત હિત પ્રગટે ભૂ પરમ કૃષ્ણ વદન વંદ્રાવન ચંદ્ર. ભક્તોનું હિત કરવા માટે જ આ વંદ્રાવન ચંદ્ર શ્રી કૃષ્ણનું જે મુખારવિંદ છે એ જ વલ્લભ રૂપે પ્રકટ થયું છે. તબી વેણુ દ્વાર ગોપીન કો સિંચિત રસમય પરમાનંદ. હવે શાશ્વત કલ્પમાં ભગવાને વેણુનાથ દ્વારા ગોપીઓના હૃદયમાં કર્ણ દ્વારા પ્રવેશ કરાવી અને સુધામય રસનું પાન કરાવ્યું છે અને તેમને ભગવદ રતિનું સિંચન પોષણ કર્યું હતું. એ જ કૃષ્ણ અત્યારે અભિ ઇલમમાં કુખ ઉદયવે દૈવી જન વચનામૃતાનંદ કહે છે. એ જ કૃષ્ણ અત્યારે ઇલમ્માજીના કુખે અવતરીને દૈવી જીવોને પોતાના વચનામૃતથી ભાવનું પોષણ કરી રહ્યા છે. સાકાર જુગલ રાસ રસિકની અંબુજ મેં વેણુ મકરંદ. વ્રજમાં આપે સાકાર બ્રહ્મ રૂપે વ્રજભક્તોના ભાવ સાથે રસનું આદાન પ્રદાન કર્યું. યુગલ રાસ કર્યા. કમલની મકરંદ સુગંધ જેમ ફેલાય તેમ આપે વેણુથી સ્વર ફેલાયો અને એની સાથે આપની અધ્રસુધા પણ ગોપીઓના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરી ગઈ. તો એવી રીતે મહાપ્રભુએ શું કર્યું? અહીંયા કમ્પેરિઝન કરવામાં આવી છે કે શાશ્વત કલ્પમાં કૃષ્ણએ શું કર્યું અને અત્યારે કળીકાળમાં શ્રી વલ્લભ શું કરે છે. વલ્લભ શું કરે છે? તો દે ચરણોદક શરણ લીએ જે ત્રિવિધ તાપ હરે દુઃખ દ્વંદ. આપે દૈવી જીવોને શરણે લઈ પોતાનું ચરણોદક આપીને ત્રિવિધ પ્રકારના તાપ તથા દ્વંદ એ બધાનું દુઃખ હતું એ દૂર કર્યું છે. તુમ હો પરમ ઉદાર મહાપ્રભુ ગાવત નીતિ નીતિ શ્રુતિ છંદ છે. એ મહાપ્રભુ શ્રુતિઓ એટલે કે વેદો આપના રૂપ ગુણ લીલાનું પૂરું વર્ણન કરી શકતા નથી. માટે વેદો શું કહે છે? નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, આ નથી આ નથી આ નથી. પરંતુ આપ તો કેવા છો? મહા ઉદાર છો. તેમ આ શ્રુતિઓ વર્ણન કરી શકે છે. તબ ગુણ ગણિત શેષ નહીં પાવત ક્યો બરણે વલ્લભ મતિ મંદ કે છે. આ જે પદ બનાવ્યું છે એ વલ્લભ નામના ભગવતીએ કહે છે હું તો મતિ મંદ છું કે છે. મંદ બુદ્ધિનો છે. જો આવા અવિશ્રસ વાત કરી શકે છે છતાં પોતાના મતિ મંદ એકાગ્રતાનો માર્ગ છે. તબ ગુણ ગણિત શેષ નહીં પાવત. અને શેષનાથના સહસ્ત્ર મુખોથી સતત જપ કર્યા કરે છે તો પણ ભગવાનના ગુણોનો પાર શેષનાગ પામી શકતા નથી. તો આ વલ્લભ ભગવતીએ કહે છે હું તો મતિમંદ છું, હું એમના ગુણોનું કેટલું ગાન કરી શકવાનું છું. એટલા થોડામાં મેં ઘણું થોડામાં જે કહ્યું છે એટલું જ વધારે કહેવાતું નથી. તો વૈષ્ણવ આ રીતે આપણે મહાપ્રભુજીનું કીર્તન શ્રવણ કર્યું. અમે વલ્લભની યાત્રામાં
આપણે આગળ જઈ રહ્યા છીએ. તો અહીંયા બતાવવામાં આવે છે કે મહાપ્રભુજી ગયા વખતે જામખંભા સુધી મહાપ્રભુજીની યાત્રા આવી હતી, આપણે સાથે બધા હતા. હવે મહાપ્રભુજીની સાથે આપણે જામખંભાથી નારાયણ સરોવર જે લોકો નારાયણ સરોવર ગયા છે એને ખ્યાલ હશે જ, કચ્છમાં દરિયાના કિનારે નારાયણ સરોવર આવેલું છે. તો માર્કંડેય ઋષિના આશ્રમની પાસે એક વૃક્ષ નીચે મહાપ્રભુજી મુકામ કર્યો અને કથાનો પ્રારંભ કર્યો. હવે નારાયણ સરોવરની બેઠકમાં વાદો અને વાલો નામના બે પુષ્કરના ભાઈઓ આચાર્યશ્રીના શરણે આવ્યા. હવે આ વાદો એટલે બાલકૃષ્ણદાસ અને એકનું નામ છે બાદરાયણ દાસ, એકનું નામ બાલકૃષ્ણદાસ છે. એને વાદો અને બાલો કહેતા હતા. આપણા સાહિત્યમાં બે વસ્તુ બતાવવામાં આવી છે. કેટલાક સાહિત્યમાં એટલે પર્ટિક્યુલરલી જે ગોકુલનાથજી નિજ વાર્તા પ્રકટ કરી છે એમાં મહાપ્રભુ ગોકુલનાથજી એવું દર્શાવે છે કે નારાયણ સરોવરમાં આ બંને ભાઈઓ શરણે આવ્યા. પુષ્કરના બ્રાહ્મણ ભાઈઓ હતા. અને બેઠક ચરિત્રમાં એવું ઇન્ડિકેટ કરવામાં આવેલું છે કે આ બંને ભાઈઓ મોરબીમાં મહાપ્રભુજીના શરણે આવ્યા. મહાપ્રભુજીના શરણે આવ્યા વાત નક્કી, નારાયણ સરોવર કે મોરબી, બંને સાહિત્ય અવેલેબલ છે પુષ્ટિ માર્ગમાં, બંનેમાં ઇન્ડિકેટ અલગ અલગ કરવામાં આવેલું છે. એનીવે, પણ આપણે તો અત્યારે નારાયણ સરોવરમાં બંને ભાઈઓ શરણે આવ્યા છે એ વાત કરીએ કે છે. મહાપ્રભુજીએ બંને ભાઈઓને શરણે લીધા છે, બ્રહ્મ સંબંધ કરાવે છે, સેવાની રીત શીખવી છે. અને વાલા અને વાદો એનું નામ બાલકૃષ્ણદાસ પડ્યું અને વાદાનું નામ પડ્યું બાદરાયણ દાસ પડ્યું. મહાપ્રભુજીએ એને વસ્ત્રની ચરણની છાપ વસ્ત્ર સેવા આપી છે, બધા ચરણની છાપ કુમકુમથી પગલાં કરી આપેલા છે. એ બધી વાતો આપણે બેઠક ચરિત્રમાં પાછી આવશે છે. હવે અહીંયા બનાવ એવો બન્યો કે નારાયણ સરોવરના કિનારે આપ બિરાજ્યા હતા ત્યારે સિંધુ દેશનો પ્રધાન પોતાના અપંગ પુત્રને લઈને ત્યાં આવે છે. પુત્રનું નામ હતું નારાયણ દાસ. તેમણે શ્રી આચાર્યચરણને વિનંતી કરી કે મહારાજ, મેં આપની ઘણી કીર્તિ સાંભળી છે અને તેથી મારા અપંગ પુત્રને લઈને હું આપણા દર્શન કરાવું છું. મહારાજ, પૂર્વ જન્મના મહાન અપરાધને લીધે જ મારો પુત્ર જન્મથી અપંગ અને રોગિષ્ઠ છે. તો એમાં તો કોઈ નવી વસ્તુ છે જ નહીં. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે એ એના કર્મનું ફળ છે. અને ઘણા ઓછા કિસ્સાઓમાં એવું પણ બને છે કે દુઃખ આવે છે એ કૃપાથી આવે છે. કોઈ માનવા તૈયાર નહીં થાય આ વસ્તુ, પણ એ પણ એટલી જ હકીકત છે. કર્મોનું બંધન તો બધાને જ લડે છે, પણ અહીંયા બતાવ્યું છે કે પૂર્વજન્મના મહાન અપરાધને લીધે એ પુત્ર જન્મથી અપંગ અને રોગી. આપણે ઘણા વખત પહેલાં મેં એક અમદાવાદના ગાયત્રી ઉપાસક નરેન્દ્ર શાસ્ત્રીની વાત કરી હતી, જો જેને યાદ રહ્યું હતું. અને હું પોતે શાસ્ત્રીજીને 2-4 વખત મળેલો છું કોલેજ દરમિયાન. અત્યારે તો કદાચ નહીં હોય શાસ્ત્રીજી. એમણે એક મિલ માલિકના છોકરો રાજેન્દ્રનું નામ જન્મથી અપંગ હતો અને એની ટ્રીટમેન્ટ કરવા માટે એ દિવસોમાં શાસ્ત્રીજી કોઈનો પણ દુઃખ દર્દ હોય એ ગાયત્રી માતાની કૃપા, ગાયત્રી માતા શાસ્ત્રીજીને હાજર હતા અને એની સાથે વાત પણ કરી શકતા હતા. તો બધાના દુઃખ દર્દો દૂર કરતા હતા શાસ્ત્રીજી એ દિવસોમાં. અમદાવાદમાં જે આગળ ગુલબાઈ ટેકરા આગળ ત્રિમૂર્તિ બંગલોસ છે ત્યાં એ મુલાકાત આપતા હતા. આપણા બજારમાં સચિવાલય જેવા નામ બેસતું હતું, ત્યાં ગ્લાસ 1 ઓફિસર હતા, ત્યાં વિશેષના સમયે મુલાકાત આપતા હતા. અમદાવાદમાં કાંકરિયા આગળ પુષ્પકુંજ સોસાયટી છે, ત્યાં એક બંગલામાં મુલાકાત આપતા હતા. આવી રીતે મને 2-3 જગ્યાઓ તો યાદ બી છે, વર્ષો થઈ ગયા વાતનું. પણ ત્યાં એ શેઠના છોકરાને ગાયત્રી માતાએ ના પાડી કે ભાઈ એ તો પૂર્વજન્મનો મહાન યોગી છે અને જન્મથી અપંગ આપ્યો છે તો એ કૃપાનો. એટલે ઘણી વખત કર્મનો નહીં પણ કૃપા. દરેકે દરેક વસ્તુ કષ્ટ કર્મથી જ આવે છે એવું ના માનશો, કષ્ટ કૃપાથી પણ આવે છે.
સિદ્ધાંતો થોડા સમજવાના અઘરા પડતા હોય છે. એનીવે, હવે છોકરાને જન્મથી અપંગ હતો, રોમે રોમે ગુમડા થયેલા હતા, લોહી ભર્યું ચાલી જતું હતું. મા બાપથી આ હાલત જોવાતી નથી, એટલે એને શોધ્યા કરતા હતા. કોઈક એને સારો કરનારો મળ્યા હતા, ત્યાં સમાચાર મળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી સમર્થ છે, એટલે આ લોકો એની પાસે લઈ આવ્યા. અને પછી કહું કે કૃપાના હતા છોકરાને કહો તો તમે સારો કરો, નહીં તો પછી આ રોગમાંથી છોડાવીને એને મૃત્યુ કરાવી દો કે છે. પણ આ હાલત અમારાથી જોવાતી નથી. આપશ્રીએ વિચાર કર્યો કે આ નારાયણ દાસ તો દેવી જીવ છે. આપે તેના મસ્તકે પોતાનો હાથ ધર્યો છે. મહાપ્રભુજીની કૃપાથી નારાયણનો સર્વદુઃખ 1 સેકન્ડમાં દૂર થઈ ગયો. ને એ તો હકીકત છે. આજે મહાપ્રભુ પુરુષો એ કૃપા કરી શકે છે. ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં પણ આવો કિસ્સો આવે છે કે જગન્નાથપુરીમાં જે વાસુદેવ કોઢી હતો, આખા શરીરે એને કોઢ થયેલા હતા, પણ ચૈતન્ય મહાપ્રભુના સ્પર્શ માત્રથી એનો બધો જ કોઢ 1 જ સેકન્ડમાં જતો રહ્યો હતો. એ મહાપુરુષોના સામર્થ્ય છે બધા. અને નારાયણદાસનો સર્વલોક ચાલી ગયો, નિરોગી થઈ ગયો, સ્વસ્થ થઈ ગયો. આવી અદ્ભુત કૃપા જોઈ નારાયણદાસના પિતા નારાયણદાસ આપણને શ્રીના ચરણમાં નમી પડ્યા. વિનંતી કરી, મહારાજ, તમે આપને જીવતદાન આપ્યું છે, હવે કૃપા કરીને અમને આપણા સેવક કરો અને અમારું ઘર અહીંથી થોડાક જ માઇલ દૂર છે ત્યાં પધારો. અમારા કુટુંબીજનોને પણ સેવક કરી અમારી સેવા અંગીકાર કરો. આપ શ્રી પિતા પુત્રને શરણે લીધા અને તેમની વિનંતીથી તેમના શહેર નગર ઠઠ્ઠા તરફ જવા પ્રસ્થાન કર્યું. સિંધ દેશનો રાજવી મુસલમાન બાદશાહ હતો. ત્યાં ઘણી વસ્તી મુસલમાનની હતી. આપ શ્રી પોતાના વિરક્ત સેવકોના નાનકડા સૈન્ય સમુદાય સાથે નગર ઠઠ્ઠામાં પધાર્યા. ત્યાં પણ આપ શ્રી છત્ર ચામર સહિત વાસ્તે ગાસ્તે શોભાયાત્રા રૂપે પધાર્યા. આપ શ્રીના દર્શન કરી હિન્દુ અને મુસલમાન સૌ વિસ્મય પામ્યા. સૌએ આપ શ્રીને વંદન કર્યા. આપ નારાયણદાસને ઘેર પધાર્યા, કુટુંબીઓને શરણે લીધા અને નારાયણદાસના પિતાએ આપશ્રીને ખૂબ દ્રવ્ય અંગીકાર કરાવી ભક્તિભાવથી આપશ્રીની સેવા કરી. તો અહીંયા આ નારાયણ સરોવરમાં જે કચ્છમાં છે તે મહાપ્રભુજી પધારે છે, એની વાત આપણે શ્રવણ કરી. હવે આપણે આ નારાયણ સરોવરનું બેઠક ચરિત્ર શ્રવણ કરીશું. આ કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજથી પશ્ચિમ દિશામાં 100 માઇલ દૂર નારાયણ સરોવર આવેલું છે. અહીં બેઠકજીનું સુંદર સ્થાન છે. પરમ ભગવદી વડોદરાવાળા શ્રી નારાયણ શાસ્ત્રીજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. શ્રીજી મહાપ્રભુજી અહીંયા નારાયણ સરોવરની બેઠકમાં પધાર્યા ત્યારે શ્રી દામોદરદાસ હસાણીજીને આજ્ઞા કરી કે આદિ નારાયણ પ્રભુ અહીં બિરાજે છે. તેઓ આ નારાયણ સરોવરમાંથી પ્રકટ થયા હતા, માટે શ્રી ભાગવત પારાયણ આપણે અવશ્ય કરીશું. આપ શ્રી બીજા દિવસે શ્રીમદ ભાગવતની કથા કહેવાનો પ્રારંભ કર્યો. ત્યારે ત્યાં બિરાજતા શ્રી કોટેશ્વર મહાદેવ પધાર્યા. મહાપ્રભુજીએ તેમને બિરાજવા માટે એક આસન આપ્યું છે. તેઓ પધાર્યા છે. નિત્ય કથા શ્રવણ કરવા માટે પધારતા. તેમનો એક કૃપાવત્ર સેવક દરરોજ મહાદેવજીના સાક્ષાત દર્શન કરીને ભોજન કરતો. તેને સાંજ સુધી તે દિવસે દર્શન ન થયા એટલે સાંજે મહાદેવજીને પૂછ્યું, આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાદેવજીએ સર્વ સમાચાર કહ્યા. તેથી તેને સવારમાં વહેલા આવવાની આજ્ઞા કરી. આપશ્રીએ શ્રી ભાગવતની પૂર્ણાહુતિ કરી. ત્યારે દામોદરદાસ હસાણીજીએ વિનંતી કરી, મહારાજ, હવે આપ અહીંયાથી સિંધ પ્રાંતમાં પધારશો કે શું? ત્યારે આપે આજ્ઞા કરી, સિંધ પ્રાંતમાં તો દૈવી જીવો ઘણા છે, પરંતુ ત્યાં જવા માટે શ્રી સરસ્વતી નદી ઓળંગવી પડી. હું વાઘપતિ છું. શ્રી સરસ્વતીનું ઉલ્લંઘન હું કરી શકતો નથી, કારણ કે સરસ્વતી નદી એ ભગવાનની વાણીનો જળ પ્રવાહ છે. તેથી સિંધ પ્રાંતમાં ન જતાં મારા ચરણારવિંદની રચતી જ ત્યાંના અનેક દૈવી જીવોની તામસીઓની છૂટી જશે. તે તામસના અગર્યા પદ્ર જે તાપ પ્રતપ આવે છે ને, તો એવી રીતે અહીંયા મહાપ્રભુજી પોતાના ચરણ રજના ગંધ માત્રથી જ એ તામસીઓનીમાંથી છુટકારો બધાનો કરાવ્યો.
તેઓનો ભવિષ્યમાં મારા વંશજો દ્વારા અંગીકાર કરીશ. આમ આજ્ઞા કરી આપ સુધાથી ગુજરાતમાં પાછા આવવા માટે આગળ પધારે છે. હવે આપણે આ નારાયણ સરોવરની વાત કરી. શ્રીમદ ભાગવતમાં પણ આ નારાયણ સરોવરનો ઉલ્લેખ છે. શ્રીમદ ભાગવતમાં 4થા સ્કંદમાં 24મો અધ્યાય જે છે એમાં પ્રચેતાઓને ભગવાન 10 પ્રચેતાઓ છે અને એમને આ નારાયણ સરોવરમાં જઈ અને 10,000 વર્ષ સુધી તપસ્યા કરી છે. અને એ વખતે શંકર ભગવાને એમને રુદ્ર ગીતનો ઉપદેશ કરેલો છે. રુદ્ર ગીતનો પાઠ આ 10 પ્રચેતાઓએ 10,000 વર્ષ સુધી આ નારાયણ સરોવર તમે જાઓ તો આ બધું યાદ કરજો. ત્યાં આજે પણ કોટેશ્વર મહાદેવ છે, જે કોટેશ્વર મહાદેવ શ્રી મહાપ્રભુજીને સાંભળવા માટે રોજ પધારતા કથા, એ જ કોટેશ્વર મહાદેવ એ પ્રચેતાઓને ઉપદેશ કર્યો હતો. અને 10,000 વર્ષ પછી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન પસંદ થયા ત્યારે ભગવાને એમને વરદાન આપ્યું હતું કે તમે લગ્ન કરો અને લગ્ન કર્યા પછી તમારે તે 10 લાખ વર્ષ સુધી તમારે ભોગો ભોગવવાના છે અને ત્યાર પછી તમે મારા ધામમાં આવશો. આપણને ઘણી વખત આશ્ચર્ય લાગે કે જ્યારે પ્રભુની પ્રાપ્તિ થઈ ગયેલી હોય પછી ભગવાન શા માટે ભોગો ભોગવવાની વાતો કરતા હશે? તમે જો કિસ્સાઓ ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં અભ્યાસ વ્યવસ્થિત કરો તો તમને ખ્યાલ આવશે. ધ્રુવજી મહારાજ ભગવાન પસંદ થયા પછી પણ ધ્રુવજીને 36,000 વર્ષ સુધી રાજ કરવું પડ્યું છે. પ્રહલાદજી મહારાજ ભગવાન પસંદ થયા પછી એમને 1 મન્વંતર સુધી આ પૃથ્વી પર રાજ કરવું પડ્યું છે. એવી રીતે પ્રચેતાઓને ભગવાન પસંદ થયા, દર્શન આપ્યા, પછી માણસને જોઈએ શું બીજું? પ્રભુના દર્શન થઈ ગયા હોય પછી પરમધામની જ વાત હોય ને. એના બદલે ભગવાને કહ્યું પ્રચેતાઓને 10 લાખ વર્ષ. અને 10 લાખ કયા વર્ષો બધા? 10 લાખ દિવ્ય વર્ષો પૃથ્વી પરના નહીં. 10 લાખ દિવ્ય વર્ષો. દિવ્ય એટલે દેવોના વર્ષો. 10 લાખ દેવોના વર્ષો. આપણું 1 વર્ષ એટલે દેવોનું 1 દિવસ. તો એવા દેવોના 10 લાખ દિવ્ય વર્ષો સુધી તમે કહે છે ભોગવો અને પછી મારા ધામમાં તમારે આવવાનું છે. તો એ આ નારાયણ સરોવરની ભૂમિ છે. બીજું, પ્રચેતાઓના લગ્ન થયા. પ્રચેતાઓના ત્યાં પુત્ર થયો, એનું નામ છે પ્રાચેત દક્ષ પ્રજાપતિ, જે સતીના પિતા દક્ષ હતા અને શંકર ભગવાને મારી નાખ્યા હતા, બકરાનું મોઢું નાખ્યું હતું. એનો બીજો જન્મ થયો છે એ જ આ પ્રચેતાઓ હતા, દક્ષ પ્રજાપતિ. પહેલાં બી દક્ષ પ્રજાપતિ, આ પણ દક્ષ પ્રજાપતિ. આ દક્ષ પ્રજાપતિના અશિકની નામની પત્ની હતી અને એનાથી એને પહેલાં તો 10,000 હરિયશ્વ ઉત્પન્ન કર્યા અને એને કીધું જાઓ તમે શક્તિ મેળવવા માટે નારાયણ સરોવર તપસ્યા કરો. તો તપસ્યા કરવા કે તો નારદ મુનિએ બધાને બાવા બનાવી દીધા, સંન્યાસી બનાવી દીધા કે પાછા જશો નહીં ઘરે, સંસારનો ફસાવાનો નહીં અને ભગવત પ્રાપ્તિ. આ જીવન, માનવ જીવન એ ભગવત પ્રાપ્તિ કરવા માટેનું છે. તો એ 10,000 પુત્રો હતા ને એ બધાને સંન્યાસી બની ગયા. દક્ષ પ્રજાપતિએ ફેરતી અશિકનીના ગર્ભથી હજારો સબલાસો ઉત્પન્ન કર્યા. એ લોકોને કીધું જાઓ તમે તપ કરો અને શક્તિ પ્રાપ્ત કરો. પણ શક્તિ પ્રાપ્ત કરવા કે નારદ ઋષિ મળ્યા સામે નારદજીએ કીધું શું કરો છો? કે છે આ સંસારમાં ફસાવાનું છે લગ્ન કરીને. આ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય જન્મ છે, વેઠવી નાખવા માટે નથી. એ લોકો બધા પાછા ઘેર ગયા જ નહીં. બધા દક્ષ પ્રજાપતિ થાકી ગયા. સાલા 10,000 ઉત્પન્ન કર્યા, પછી આ હજારો ઉત્પન્ન કર્યા. આ બધા પેલો નારદ આવે છે એ બધાને કહે છે કે ભટકાવી દે છે. એટલે એને નારદજીને શાપ આપે. મને પ્રશ્નમાં આપણે આવ્યો તો પ્રશ્ન કે હે મૂઢ, તું લોકાંતરમાં ફરતો રહે. એટલે દક્ષ પ્રજાપતિએ નારદ ઋષિને આ શાપ આપ્યો હતો. પછી દક્ષ પ્રજાપતિએ 60 પુત્રીઓ ઉત્પન્ન કરી અને 60 પુત્રીઓની બધી પછી આખો વંશ આગળ વધ્યો છે. તો એ જે જગ્યા છે
એ આ નારાયણ સરોવર. નારાયણ સરોવરનો ઉલ્લેખ ચોથા સ્કંદમાં પણ છે અને છઠ્ઠા સ્કંદમાં પણ છે. છઠ્ઠા સ્કંદમાં એક સરસ શ્લોક છે નારાયણ સરોવર માટે. તત્ર નારાયણ સરસ્તીર્થમ સિંધુ સમુદ્રયો સંગમો તત્ર સુમહન મુનિ સિદ્ધ નિસેવિતમ. એટલે કે સિંધુ નદી અને સમુદ્રના સંગમ તટે નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે, જ્યાં મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો નિવાસ કરે છે. તો કહેવાનો મતલબ મારો શું છે કે નારાયણ સરોવર એ આપણું ઘણું પ્રાચીન તીર્થ છે. વ્રજ પરિક્રમા જે લોકોએ કરેલી છે એમને પણ ખબર હશે જ કે આપણે જે ચંદ્ર સરોવરથી એઠો પેઠો જઈએ છીએ, એમાં જે એઠું ગામ છે અને પેઠું ગામ છે અને એઠો કદમ છે, ત્યાં આગળ નારાયણ સરોવરનું મહત્વ છે. એટલે ગોપાલકુંડ છે એ નારાયણ સરોવર છે અને ચતુર્ભુજ નારાયણ છે એ આદિનારાયણ તો આગળ બિરાજી રહ્યા છે. તો એવી રીતે બ્રજમાં બધા જ તીર્થો આવેલા છે, તેમાંનું આ એક તીર્થ છે. હવે આપણે મહાપ્રભુજી ત્યાંથી મોરબી પધારે છે. હવે આપણે મોરબીનું ચરિત્ર જોઈએ છીએ. મોરબીમાં એવું બને છે કે સૌરાષ્ટ્રમાં વાંકાનેર અને નવલખી વચ્ચે મોરબી નામનું રેલવે સ્ટેશન આવેલું છે. આ મોરબી શહેર છે એ મચ્છુ નદીના કિનારે આવેલું છે. ત્યાં રેલવે અને બસ દ્વારા જઈ શકાય છે. નદીના સામા કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે અને શહેરથી બેઠકજીનું સ્થાન થોડુંક દૂર છે કે છે અને સેવા પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે કે છે. હવે આ બેઠકજીના પ્રાકટ્યનો ઇતિહાસ આપણા ત્યાં સંપ્રદાયમાં જે જાણીતો છે એવો છે કે વર્ષો પહેલાં જ્યારે મુંબઈથી વિક્રમ સંવત 1845માં ગોસ્વામી શ્રી બચ્ચા મહારાજ શ્રી રૂક્ષ્મણીજી વહુજી સાથે ગોંડલ પધારેલા, ત્યારે જે લાલનનું પ્રાકટ્ય થવાનું હતું એને સપનામાં કહ્યું કે તમે મોરબી પધારો. મોરબીમાં લાલનનું પ્રાકટ્ય થયું અને એ લાલનનું નામ પડ્યું જીવનજી. સવા મહિનાના લાલને પોતાના માતાને રથ જોડવા આજ્ઞા કરી. હાંકનાર રાખ્યા વિના એ લાલનનો રથ ચાલ્યો અને જે સ્થાને રથ અટક્યો ત્યાં આ બેઠકજી પ્રકટ થયેલા. એનો અર્થ એવો થયો કે આની પહેલાં મોરબીના બેઠકજી પ્રકટ થયેલા હતા નહીં. તો મોરબીમાં લાલનનું પ્રાકટ્ય થયું, પછી આ રથ આગળ અટક્યો એટલે બેઠકજી પ્રકટ થયા. મહાપ્રભુજીના બેઠકજીઓ પૈકી કેટલાક બેઠકજી આપશ્રીના સમયથી પ્રસિદ્ધ છે અને કેટલાક બેઠકજી આવી રીતે ભગવત કૃપા અને ભગવત પ્રેરણાથી પાછળથી પ્રકટ થયા છે. આપણા સત્સંગમાં એ બધા પ્રસંગો મેં તમને કહેલા છે કે એવી કેટલી બેઠકજીઓ છે જે 84 બેઠકમાં લેખમાં નથી આવતી, પરંતુ પાછળથી પ્રકટ થયેલી છે. એટલે મહાપ્રભુજીએ પારાયણ તો અનેક કરેલા છે. 84 બેઠકોમાં કરેલા છે એવું નથી, વધારે કરેલા છે. પછી ગોસ્વામી બાળકો અને વૈષ્ણવોને બેઠકજીના સ્થળની ચોક્કસ જાણકારી સપના દ્વારા પણ ક્યારેક આપવામાં આવે છે મહાપ્રભુજી દ્વારા. અગર ભગવત પ્રેરણાથી પણ આ બેઠકો પ્રકટ થતી હોય છે. શ્રી મહાપ્રભુજી જ્યારે મોરબી પધાર્યા ત્યારે નદી કિનારે આ સુંદર સ્થળ જોઈને બિરાજ્યા હતા. આપશ્રીએ કૃષ્ણાષ્ટ મેઘનને આજ્ઞા કરી કે આ શહેર અતિ પ્રાચીન સમયમાં મયુરધ્વજ નામના રાજાએ વસાવ્યું હતું. એના નામ પરથી આ શહેરનું નામ પડ્યું મોરબી. આ મયુરધ્વજ રાજા ભગવાનના મહાન ભક્ત હતા, અતિ સત્યવાદી હતા, ભગવત ભક્ત હતા જ. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુન સહિત પધાર્યા હતા. તેથી આ પવિત્ર સ્થળે આપણે અવશ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરીશું. હવે આ ગામમાં બાલા અને બાદા નામના બે ભાઈઓ હતા. મેં તમને થોડી વાર પહેલાં કીધું ને કે નિજ વાર્તા જે મહાપ્રભુજીની છે એમાં બાલા અને બાદાની વાતોમાં નારાયણ સરોવર બતાવે છે અને બેઠક ચરિત્રમાં મોરબી બતાવે છે. પણ ચરિત્ર તો બંને સરખું જ છે. જ્ઞાતિએ તેઓ પુષ્કરના બ્રાહ્મણ હતા. શ્રી મહાપ્રભુજીના આગમનના સમાચાર જાણી બંને ભાઈઓ દર્શન કરવા આવ્યા. લીલાના દેવી જીવો હતા. તેમને શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. દર્શન પામતા જ તેમની એકાદશ ઇન્દ્રિયો નિર્મળ થઈ ગઈ. તેમને હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, અમે પાયમર જીવો ઘણા સમયથી આ ભવસાગરમાં ભટકી રહ્યા છીએ. આપ કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો. આપે પ્રસન્નતાથી આજ્ઞા કરી તમે સ્નાન કરી આવો. બંને ભાઈઓ સ્નાન કરીને આવ્યા. આપશ્રીએ
નામ નિવેદન મંત્ર આપ્યું, સેવક કર્યા. આપ શ્રી બાલાનું નામ શ્રી બાલકૃષ્ણદાસ પાડ્યું અને બાદાનું નામ બાદરાયણ દાસ પાડ્યું. આ બંને ભાઈઓને શ્રી મહાપ્રભુજીના કૃપાપત્ર સેવકો થયા. 84 વૈષ્ણવની વાર્તામાં પણ આ વાર્તા આવેલી છે કે છે શ્રી મહાપ્રભુજીએ બંને ભાઈઓને પુષ્ટિ માર્ગના ગ્રંથો શીખવ્યા છે. આપશ્રીએ વિનંતી કરી, તેમણે આપશ્રીને વિનંતી કરી કે મહારાજ શ્રી કૃપા કરો, અમને સેવા પધરી આપો. આપશ્રી તેમને શ્રી બાલકૃષ્ણજીને સેવા પધરી આપી. પછી મહાપ્રભુજીથી આગળ પધાર્યા. હવે આપણને દૈવી જીવોના સ્વરૂપ વિશે થોડી વાત આપણે કરી લઈએ કે શ્રી મહાપ્રભુજીથી લઈને અત્યાર સુધીના ગોસ્વામી બાળકોએ અનેક દૈવી જીવોને શરણે લીધા છે. આજે પણ શરણે લેવાનો પ્રકાર ચાલે છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે મુસ્લિમ હોય કે જૈન હોય. હમણાં રિસેન્ટલી જે પ્રસંગ મેં કીધો હતો તમને, શારદાબેન અને તુલસીદાસ, એ બાયકાશ જૈન હતા, પુષ્ટિ માર્ગમાં આવી ગયા. દબા બેઠકમાં ઇબ્રાહીમભાઈનું જે ખેતર હતું એ મહાપ્રભુજી દર્શન આપ્યા છે એમને. ગયા અઠવાડિયે સત્સંગમાં અંબા માતાના ભક્ત જીતુભાઈ ભટ્ટને મહાપ્રભુજી દર્શન આપ્યા છે. એ બધી વાતો આપણે કરી છે. એટલે મહાપ્રભુજી કોઈ એક અમુક ચોક્કસ વર્ગના છે એવું નથી. ગમે તેના પર તો કૃપા નિધાન છે, ગમે તેના પર કૃપા કરે છે. તો અનેક દૈવી જીવોના આજે પણ શરણે લેવાઈ રહ્યા છે. તો આપણને પ્રશ્ન થાય કે શું આ બધા જીવો એક જ પ્રકારના હશે કે એમાં પણ કોઈ કેટેગરી હશે કે છે? તો અહીંયા બતાવવામાં આવે છે કે લાલુ ભટ્ટજીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથ પરની ટીકામાં આની ખૂબ સુંદર છણાવટ કરેલી છે કે છે. એમાં લખ્યું છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના જીવો ભગવાન મહાપ્રભુજીની શરણે આવે છે. એટલા જ કે નિર્ગુણ આવે છે એવું નથી. સાત્વિક, રાજસ, તામસ બધા જ આવે છે. પુષ્ટિ માર્ગમાં દરેકનો પ્રવેશ છે. મેં ડીમેર જેવાની છે, બધાનો પ્રવેશ છે. તો અહીંયા બતાવવામાં આવ્યું છે, નવરત્ન ગ્રંથમાં પણ બતાવવામાં આવ્યું છે કે જે જીવો પ્રથમ દર્શને જ અલૌકિક સ્વરૂપના દર્શન પામ્યા તે ઉત્તમ પ્રકારના દેવી જીવ. અહીં કૃષ્ણ સાત્કૃતો પ્રાણ તેસામ કા પરિદીવના જે મહાપ્રભુજી બતાવે છે. તો મહાપ્રભુજી દેખતા જોતા હોત જ હર્ષાણીજી જેવા ઝરૂખામ બિરાજમાન છે. મહાપ્રભુજી રોડ પરથી પસાર થઈ રહ્યા છે, રાજમાર્ગ પરથી, અંતર પડતું મૂકે છે. 1 સેકન્ડનો વિલંબ કર્યો નથી. તો એ બધા અલૌકિક સ્વરૂપના દર્શન થયા છે. એવા કેટલાય વૈષ્ણવો આપણે જાણીએ ચરિત્રમાં આવે છે કે જેને પ્રથમ દર્શને જ પૂર્ણ પુરુષોત્તમના દર્શન મહાપ્રભુજીમાં થયા છે. તો એ બધા ઉત્તમ પ્રકારના જીવો, જે જીવો શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા અને પછી એમનાથી પરાજિત થઈને મહાપ્રભુજીની શરણે આવ્યા છે, અથવા તો મહાપ્રભુજીનો કોઈ ચમત્કાર જોઈને શરણે આવ્યા, રાણા વ્યાસ જેવા, અથવા તો એવા કેટલાય માયાવાદી પંડિતો હતા જે મહાપ્રભુજીની શરણે આવ્યા છે કે જે શાસ્ત્રાર્થ મરી ગયા પછી. એ બધા મધ્યમ પ્રકારના જીવો બતાવવામાં આવે છે. અને જે જીવો વંશ પરંપરાગત વૈષ્ણવ સંસ્કારથી કોઈ પણ પ્રકારના સ્વરૂપની સમજણ વિના ગતાનુગત દેખાદેખીતી રીતે શરણે આવી ગયા હોય, એ બધા હિંડલે કહેવાય, અજ્ઞાનતાથી આવી ગયા હોય. પણ કંઈ નહીં, આપણે કહેવામાં આવ્યું કે ભાઈ મહાપ્રભુજીનું શરણ લેવાનું છે, બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાની છે, અજ્ઞાન અથવા જ્ઞાન કર્તમ આત્મનિવેદનમ. તો એવા જે પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય છે ને, એ બધા હિન્દ કક્ષાના જીવો છે કે છે. લાલુ ભટ્ટજી કહે છે કે આ 3 પ્રકારના જીવોનો અંગીકાર શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુએ કર્યો હોવાથી તેમનો લીલા પ્રવેશ અવશ્ય. એટલે ઉત્તમ હોય, મધ્યમ હોય, કનિષ્ઠ પ્રકાર હોય, પ્રકાર હોય, બધાનો લીલા પ્રવેશ થવાનો જ છે. ફક્ત સવાલ છે લીલા પ્રાપ્તિમાં સમયનો વિલંબ થાય, બસ. હવે ઈસવીસન 1979માં મચ્છુ બંધ તૂટ્યો હતો, એ વાત આપણે આજે કરીશું. અને પછી તો આખું મોરબી શહેર સાફ થઈ ગયું હતું. અને શું બનાવવાનું છે એ બધી વાતો આજે તમને કરવાનો છું. પરંતુ તે પહેલાં વૈષ્ણવ એક રશિયાનું ગાન આપણે શ્રવણ કરી લઈએ. करूंगी कपोलन लाल, लाल मेरी अंगियान छूवो. करूंगी कपोलन लाल, लाल मेरी अंगियान छूवो. अंगियान छूओ मेरी अंगियान छूओ. करूंगी कपोलन लाल, लाल
मेरी अंगिया न छुओ। यह अंगिया नहीं धनुष जनक को, यह अंगिया नहीं धनुष जनक को, छुअत टूट्यो तत्काल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, नहीं अंगिया गौतम की नारी, छुअत उठी नंदलाल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ। कहाँ विलोकत भ्रुकुटी कुटिल करी, कहाँ विलोकत भ्रुकुटी कुटिल करे, नहीं ये पूतना काल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, यह अंगिया काली मत समझो, यह अंगिया काली मत समझो, जाय नाथ्यो पाताल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, गिरिवर उठाय भयो गिरधारी, गिरिवर उठाय भयो गिरधारी, नहीं जान्यो ब्रज बाल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, जाओ जी खेलो सखन संग मिली, जाओ जी खेलो सखन संग मिली, गौर गायन के प्रतिपाल, गायन के प्रतिपाल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, इतनी सुन मुस्काए सावरो, इतनी सुन मुस्काए सावरो, लीनो अबीर गुलाल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, सूरदास प्रभु निरखी चिरकी अंग, सूरदास प्रभु निरखी चिरकी अंग, सखियन की ओ निहाल। लाल मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ, अंगिया न छुओ मेरी अंगिया न छुओ, करूंगी कपोलन लाल। लाल मेरी अंगिया न छुओ। होरी के रसिया की जय। વૈષ્ણવ આપણે બેઠક ચરિત્રની વાત કરતા હતા. પહેલાં મેં નારાયણ સરોવરનું ચરિત્ર જણાવ્યું, મોરબીનું પણ જણાવ્યું. મોરબીમાં એક બનાવ બની ગયો છે કે 1979માં મોટો જય પ્રલય થયો, આખું મોરબી ડૂબી ગયું હતું. એ વખતની એક વાત છે, હું તમને અત્યારે કહું છું. આપણે મહાપ્રભુજીની જે બેઠકોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એમાં આપણે જોયું છે
કે કેટલીક બેઠકોમાં આજે પણ મહાપુરુષજી વૈષ્ણવોને સ્વપ્ન દ્વારા માર્ગદર્શન આપીને પ્રકટ કરાવે છે. જે પ્રકટ નથી એ આપણે બધા સત્સંગના માધ્યમથી એ બધી વસ્તુઓ ધીરે ધીરે જોતા જઈએ છીએ. ગયા વર્ષે આપણા સત્સંગમાં જે જાગૃતિ બેન છે એ બધા 8-10 દિવસ માટે યાત્રા કરવા ગયેલા. ગયા વર્ષની જ વાત છે. અને આવ્યા પછી એમના મિસ્ટર સારનાથભાઈએ મને ફોન કરીને કહ્યું કે બધી બેઠકોમાં અમે મહાપુરુષના દર્શન કર્યા, પણ એમ કે લાઈવ હોય એવા અમને અનુભૂતિ થઈ છે. મીન્સ કે જીવંત બેઠકો છે એવી અમને અનુભૂતિ થઈ છે. તો આપણને સમજવા આવે છે કે આજે પણ મહાપુરુષ એવી અનુભૂતિઓ કરાવે છે કે ભાઈ આ બેઠકજી સામાન્ય નથી. બેઠકજીમાં મહાપુરુષજી આજે પણ બિરાજમાન છે. તો આવી એક ઘટના 79માં જે બની હતી અને એ દિવસોમાં મેં બધું વર્ણન વાંચ્યું. આજે વર્ષો થઈ ગયા છે, પણ જે કંઈ થોડું ઘણું યાદ રહ્યું છે એના આધારે તમને હું જણાવું છું. એ દિવસોમાં જે લોકો બધા મોટી ઉંમરના છે એમને ખબર હશે કે મચ્છુ ડેમ તૂટ્યો હતો, ઓરનાળત મોટી થઈ ગઈ, રાતોરાત આખું મોરબી ગામ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું, બધું ડૂબી ગયું હતું, આખો ડેમ જ તૂટી ગયો હતો. પછી હવે આ મોરબીમાં મચ્છુ ડેમ જે છે, નદી છે, એના કિનારા પર છે મહાપ્રભુજીની બેઠક. હમણાં ચરિત્રમાં આપણે જોયું કેવી રીતે પ્રકટ થઈ એ વાત આપણે જોઈ કે રથ અટકી ગયો હતો કોઈના ચલાવ્યા વગર જ. એ જગ્યા પર મહાપ્રભુજી બેઠક પ્રકટ થઈ છે. બેઠકજીમાં મહાપ્રભુજી બિરાજે છે એ વાત આપણને જાણવા મળશે. કેવી રીતે? તો હવે જ્યારે જળ પ્રલય થયો તો પહેલાં તો એ ડેમમાંથી ધીરે ધીરે પાણી બહાર નીકળવા માંડ્યું. એટલે ધીરે 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 કરતાં કરતાં બેઠકજીમાં પાણી આવવા માંડ્યું. તો બેઠકજીનો જે આગલો ગેટ હતો એની પાછળના ભાગમાં મોટી દિવાલ હતી, તૂટિંગ દિવાલ હતી, અને આગલા ભાગમાંથી પ્રિમાઇસીસમાંથી ધીરે ધીરે પાણી દાખલ થવા મળ્યું. હવે બેઠકજીમાં એ વખતે કોઈને એવો સપને કલ્પના નહીં કારણ આટલું મોટું ભયાનક હોનારત થવાની છે. પણ મુખિયાજીનો પરિવાર અંદર હતો, બીજા 2-4 વૈષ્ણવો હતા, ગાયો હતી, વાછરડા હતા બેઠકજીમાં. પણ આ લોકોને પાણી આવી રહ્યું છે એનો ખ્યાલ આવ્યો, પણ ગંભીરતાનો ખ્યાલ નહોતો. પણ જેમ જેમ પાણી વધવા મળ્યું બધા ગભરાવા મળ્યા. હવે કરવું શું? કારણ કે આગલો ગેટમાંથી જે બહાર નીકળવાની જગ્યા છે ત્યાંથી તો પાણી પ્રવેશી રહ્યું છે, પાછળના ભાગમાં તો મોટી દિવાલ છે. અને ત્યાં જ એક રમણભાઈ સોની કરીને એક જૈન ભાઈ આ લોકોની મદદ આવી. વિચાર કરો તમે, જૈન માણસ છે એ મદદે આવી ગયો. એને કીધું મુખ્યજીને તમે ચિંતા ના કરશો, આપણે બધા ભેગા થઈને તમારે જે વસ્તુ ઉઠાવવાની હોય ને એ બધી ઉઠાવો. નિસરણી હતી કંઈ એટલે નિસરણી મૂકી દીધી અને દિવાલની પાછળના ભાગમાં બધાને કુદાઈ મારે કે તમે બધા કૂદી કૂદીને જતા રહો છે. પછી જેટલું ઘણું તો નાના નાના વાંચડો હતો ને એને ઊંચાઓ કરી અને દિવાલો કુડાવી દીધી મુખિયાજીના પરિવારને, જે વૈષ્ણવ હતા બધાને. પણ પાણી ધીરે 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 ક્રમશઃ વધતું જતું હતું. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે આ બધું કરવામાં સારો એવો સમય નીકળી ગયો. બધાને એમની ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એમની લેવાની હતી, એમાં સમય સારો એવો નીકળી ગયો. અને એ દરમિયાન એવું બન્યું કે પાણી ખૂબ વધી ગયું. પેલા રમણભાઈ સોની પોતે ફસાઈ ગયા પાણી બેઠકજીમાં. અને મીનવાઇલ રાત પણ પડી ગઈ, બે ભેગું થઈ ગયું. દિવસ દરમિયાન આ લોકો બધું કાર્ય કરવા મળેલું, જેટલું કરાય એટલું પાછળની વાત કૂડીને દિવાલ કૂદીને જતા રહો બધા, અને દૂર 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 જતા રહેજો. કોઈને સપને કલ્પના નહીં કે આ તો બધું જ ડૂબવાનું છે. પણ એ લોકો બહુ દૂરના ભાગમાં જતા રહ્યા છે એટલે બધા વચી ગયા હતા. હવે આ બેઠકજીમાં પાણી વધતું જતું હતું, બધાને વિદાય કર્યા. ત્યાં સુધીમાં તો લગભગ બેઠકજીમાં જળબંબાકાર થઈ ગયેલું હતું. રમણભાઈ સોની જે મદદે આવેલા હતા, ખૂબ સેવાભાવી માણસ હતો, એ એકલા જ બચી ગયેલા હતા. પછી એને ખ્યાલ આવ્યો કે હવે હું જો આ ઝાડ છે બાજુમાં, ઝાડ પર નહીં ચડું તો હું મારી જીવતી સવારી થઈ શકે છે. એટલે નજીકનું એક બેઠકજીમાં જ કમ્પાઉન્ડમાં એક ઝાડ હતું, વિશાળ તોતિંગ વૃક્ષ હતું, એના પર ચડી ગયા. જો વૃક્ષ પડી ગયું હોત આટલા બધા જળ પ્રલયમાં તો બધા વૃક્ષો પણ પડી જાય તો એ ભાઈ પણ રામ રમી ગયા હોત એમના. પણ એ બેઠકજીના ઝાડ પર એ ઉપર જતા રહ્યા અને એકદમ જેટલું બનાય એટલું ઉપર ટોચ પર જઈને ચારે બાજુ જુએ છે ને તો આખું મોરબી શહેર
ધ્વંસ થયેલું દેખાય. ચારે બાજુ પાણી પાણી પાણી, જળબંબાકાર, ચીસા રોડ બધું જ જોઈએ. લાશો પાણીઓની, સોરી મનુષ્યોની, ગાયોની, ભેંસોની, ઢોર ઢોકરની બધાની લાશો તરતી હતી જુઓ છે. રાત્રના અંધારામાં વીજળીના ચમકારા થાય છે, એમાં થોડું ઘણું દેખવા મળે છે. પાણીમાં અનેક અનેક સર્પ તરી રહ્યા છે. એ રમણભાઈ સોની જુએ છે, એમની ચક્કર દેખાતા વાસ ચૂકે છે, પણ એ બચી ગયા. હવે એની નજર ચારે બાજુ ફેરવતા ફેરવતા બેઠકજીનું જે મહાપ્રભુજીનું બિરાજવાનું જે સ્થાન હતું એના પર એને નજર કરી. તો એકદમ એને ખ્યાલ આવે છે, અને એ સ્થાન પર તો દિવ્ય પ્રકાશ આવી રહ્યો છે. બે નાના નાના બાળકો ખેલી રહ્યા છે. અરે એ ભાગમાં બિલકુલ પાણી નથી, એટલો ભાગ બચી ગયો છે. મહાપ્રભુજીના બિરાજવાનું સ્થાન બચી ગયું છે, બિલકુલ પાણી ત્યાં નથી. અને એને દર્શન આપ્યા બલરામ શ્રી કૃષ્ણે. દિવ્ય પ્રકાશના દર્શન થયા છે ભાઈને. પછી એ ભાઈ તો જોયા કરતા હતા, પણ શું થયું એમને ખબર ના પડી. એટલામાં તો એ ઝાડની ટોચ પર એ ભાઈ બેભાન થઈ ગયા. ભગવાન આ બધી વસ્તુઓ કેવી છે કે પ્રભુ દર્શન ભલે આપતા હોય પણ જીરવી શકતા નથી હોતા માણસને. એટલે અલ્ટિમેટલી મૂર્છિત અવસ્થામાં આવી ગયા ભાઈ. હવે મૂર્છિત અવસ્થામાં આવી ગયા. ઝાડ પણ એટલું સારું છે કે મૂર્છિત અવસ્થામાં ઝાડ પરથી ગબડીને પાણીમાં નથી પડી ગયા, તો એમને બી રામ રમી ગયા હોત. પણ ભગવાન રામ રાખે તને કોણ ચાખે. એટલે ભાઈ તો ઝાડ પર પેક આમ શું કહે નાખીને બરાબર બાજીને પડી જ રહેલા હતા. અને એવી અવસ્થામાં મૂર્છિત થઈ ગયા. એમને બી ખબર ના પડી કે પછી શું થયું. પછી જ્યારે 2-4 દિવસ પછી બધું પાણી ઉતર્યું, મોરબીનું આખું જળબંબાકાર આખું પ્રલય થઈ ગયો હતો. જ્યારે બધા બેઠકજીમાં કાદવ કિચ્ચડ ચારે બાજુ હતો, અને બધા ધીરે ધીરે આમાં મળ્યા. જુઓ જે બેઠકજીની પોઝિશન કેવી છે. તો જોયું તો બેઠકજીમાં જે જગ્યા પર તો મહાપ્રભુજી વિરાજ હતા એ ભાગ તો કોરો ધક્કડ હતો. એક બીજું મહાપ્રભુજીના સિંહાસન પર પાણી જઈ નથી શક્યું. ગમે તે કારણ હોય, આ એ વસ્તુ રમણભાઈ સોની જોઈ હતી. પણ એ લોકો બેઠકજીમાં પ્રવેશ કરીને બધું ખીચડ હતા અને જોયું તો એ કોરી જગામાં રમણભાઈ સોની મૂર્છિત અવસ્થામાં સૂતા હતા. પણ કોઈ આવી એને કાળો ધાબળો ઓળાડી ગયું હતું. આ લોકો ધંધોડીને રમણભાઈને જાગૃત કર્યા. રમણભાઈને ત્યાંને ખ્યાલ આવે છે કે આ વાતના તો 3-4 દિવસ થઈ ગયેલા હતા, અને બધું શાંત થયું તાને એમને. તો રમણભાઈએ કહ્યું પેલા લોકો જેમને ધંધોડવા આવ્યા જાગૃત કર્યા કે હું તો ઉપર ચડી ગયો હતો, ચારે બાજુનો પ્રલય જોતો હતો, બેઠકજીમાંથી દિવ્ય પ્રકાશની અનુભૂતિ થઈ, 2 બાળકોને રમતા જોયા, પછી મને કંઈ ખબર પડી નહીં, હું ભારું ગુમાવી દીધું. અને પછી સીધું જ કહે છે કે તમે લોકો જગત કર્યું. તો ઉપરથી કોરી જગ્યામાં એમને નીચે કોણ સુવડી ગયું કોઈને ખબર નથી. એ કોઈ કાળો ધાબળો કોણ ઉડાડી ગયું કોઈ ખબર નથી. પણ હકીકત છે ઉપર, અને એવી ભાગ એટલા ભાગમાં કોરી જગ્યા હતી, તો પાણી કે કિચડ જરાય હતું નહીં એ ભાગમાં. આ સત્ય ઘટના છે. એટલે બેઠકજીમાં આજે પણ શ્રી મહાપ્રભુજી બિરાજે છે એ વાત ચોક્કસ છે. એમાં તો કોઈ શંકા જ. હું આટલા ચરિત્રો તમને અવગાહન કરાવી રહ્યું છું, દર્શન કરાવી રહ્યું છું, પણ તમે જુઓ આપણી પાસે કેટલી બધી જગ્યાએની આ બધી માહિતીઓ આપણને મળે છે કે મહાપ્રભુજી પ્રત્યક્ષ રીતે આજે પણ જીવંત સ્વરૂપે બેઠકજીમાં બિરાજમાન છે. બીજું મોરબી માટેનો બીજો પણ એક કિસ્સો ધ્યાન પર એ વખતનો પેપરમાં આવેલો કે મોરબીનું જ્યારે આટલું બધું જે પ્રલય થયો, જળ પ્રલય, તે વખતે આપણી પાસે અત્યારે જે મીડિયા સ્ટ્રોંગ છે એવા મીડિયા તો એ જમાનામાં 1979ની વાત છે. મને ખબર છે મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં બધા ભણતા હતા, એમાં મારો સારો પણ એમાં હતો. એ બધાને તાત્કાલિક બધાને શિફ્ટ કર્યા હતા ત્યાં આગળ અમદાવાદની એલડી એન્જિનિયરિંગમાં. થોડા વખત જ્યાં સુધી મોરબીનું બધું રિનોવેશન ના થાય ત્યાં સુધી બધા કદાચ એકાદ સેમિસ્ટર કે એકાદ વર્ષ એ લોકો બધાએ અમદાવાદમાં કાઢ્યું હતું. એ દિવસોમાં મને જ છે હું એલડી એન્જિનિયરિંગમાં, હું પણ ફાર્મસી મેં એમ.ફાર્મ કરતો હતો એ દિવસોમાં, અથવા તો ફાઇનલ યરમાં હતું, બેમાંથી એક હતું. પણ કહેવાનો મતલબ મારો શું છે કે એ વખતે
અમેરિકામાં કોઈ ભાઈ ટીવી જોતા હશે તો ટીવી પર સેટેલાઇટની બધી તસવીરો બતાવશે ટીવી પર, તો પેલા અમેરિકાવાળા ભાઈએ ટીવી પર મોરબીના જળ પ્રલયના દ્રશ્યો જોયા અને જોયું તો ગુજરાતીના મોરબીના લખેલા બોર્ડ પાણીમાં તણાઈ રહે છે. તરત એને અમેરિકાથી અમદાવાદ ફોન કર્યો એમના સંબંધીને કે મોરબીમાં શું થયું છે. પેલા અમદાવાદવાળા ભાઈ કહે છે કે એમ કશું નથી થયું. તો કે અહીંયા ટીવી પર બધા દ્રશ્યો બતાવે છે સેટેલાઇટના, તો એમાં તો કહે છે કે મોરબીમાં બધું બહુ જળ હોય અને રસ્તામાં બધા બોર્ડ તરતા દેખાય છે કે જે એવું તો કશું છે જ નહીં કે છે. અને ત્યાર પછી અહીંયા અમદાવાદમાં સમાચાર આવી. વિચાર કરો, ત્યાં આગળ અમેરિકામાં પહેલાં ખબર પડી છે અને અમદાવાદમાં પછી આ બધું પેપરમાં આવ્યું હતું એ દિવસોમાં. અમદાવાદમાં પછી ખબર પડી છે, એટલે તરત જ ખબર આવી, પણ થોડી વાર પછી ખબર આવી. પેલી અમદાવાદથી ફોન આવ્યો હતો અને અમેરિકાથી ફોન આવ્યો હતો. એટલે આ તો ઠીક છે વાત, પણ કહેવાનો મતલબ કે મહાપ્રભુજી આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે બેઠકજીમાં, એ વાત છે. બીજો એક પ્રસંગ હું તમને ધ્યાન દોરું છું કે મહાપ્રભુજી કયા વૈષ્ણવ પર ક્યારે કૃપા કરશે એની આપણને ખબર નથી હોતી, પણ અમારા અનુભવમાં જે કંઈ બી થોડું ઘણું આવે છે ને એ હું મેમરીના આધારે વૈષ્ણવને પ્રસંગી કહેતો જ રહું છું. આવો જ એક કિસ્સો હતો કે અમે 2005ની સાલમાં અમારી જ્ઞાતિ વિસાણીમાં સમાજ તરફથી ચંપારણમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું. લગભગ આઈ થિંક ઓગસ્ટ 2005. પણ એના માટે અમે લોકો માર્ચ 2005માં અમારા જ્ઞાતિના પ્રમુખ ડૉક્ટર પ્રમોદભાઈ ગાંધી અને બધા અમે 9 વૈષ્ણવો એ વખતે બધું ફાઇનલ યાત્રા કરતાં ચંપારણમાં આ ભાગવત સપ્તાહનું આયોજન કરવું હતું. એટલે રૂમ બુક કરવાના હતા, હોલ બુક કરવાનો હતો, એ બધી મેનેજમેન્ટ કરવા માટે અમે લોકો ત્યાં ગયેલા હતા. આપણા સત્સંગમાં વસુબેન અત્યારે રોજ સાંભળે જ છે આપણને. 2000ની સાલથી જ વસુબેન એમના વાઈફ પ્રમોદભાઈના રેગ્યુલરલી સત્સંગ સાંભળે છે અને એ પણ એ વખત સાથે હતા. હવે અમે લોકો ત્યાં આગળ ગયેલા હતા ચંપારણની બેઠકમાં અને અમને એક દંપતીની મુલાકાત ત્યાં થઈ. વાતનો સારાંશ એટલો જ કે ભાઈએ એમની પોતાની વાત અમને કરી. આ સત્ય ઘટના આ કળિયુગની છે. એ ભાઈનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ઘણો મોટો બિઝનેસ હતો, તેથી એમની લાઈફ તો ઘણી જ બિઝી હતી કે છે. એ ભાઈના ધર્મમાં કોઈ રસબસ હતો નહીં કશું. એમના પત્ની હતા ને એ ખૂબ ધાર્મિક વૃત્તિના હતા કે છે. પત્નીમાં એક જ પોઈન્ટ સારો હતો કે એની પત્નીને અટકાવવાની. તારા પતિને પત્નીને કહી દઉં તારે મને બહુ આગ્રહ કરવાનો નહીં, તારે જે કરવો એ કર કે છે, પણ મને એ બધામાં કશો રસ છે નહીં. પત્નીએ એક નિયમ બનાવડાવેલો અને પતિને કહેલું કે સવારે તમે ઓફિસે જવા નીકળો એ પહેલાં તમારે મારે ઠાકોરજીના દર્શન કરીને માથું ટેકવીને જાઓ. બસ આખો દાડો તમારે જે કરો એ કરજો કે છે, પણ એક વખત તમારા ઠાકોરજીની સામે તમારે કહે છે કે દર્શન કરીને માથું ટેકવવાનું કે છે. પતિ કહે છે સારું ભાઈ, ચાલ ને તને તું આનંદ મળે પસંદ રહેતી તો એટલું તારી વાતને હું માનું છું કે છે. એ સિવાય જરાય નહીં કે છે. હવે પાછું પતિની બીજી તકલીફ એવી હતી કે એ સિગરેટનો શોખીન માણસ હતો. એક સિગરેટ પૂરી થાય નથી બીજી સિગરેટ સળગે કે છે, એટલે ચેઇન સ્મોકર કે છે. હવે એને સિગરેટ વગર તો રહેવાય જ નહીં જરાય. અને એ પછી દર્શન કરવા ક્યાંથી જઈ શકે, મંદિરોમાં બેઠકજીમાં ક્યાંથી જઈ શકે, સેવા કેવી રીતે કરી શકે. એટલે કોઈ ધાર્મિક કૃતિ તો સિગરેટના કારણે કરી શકે મતાદીનો રસ પણ હતો નહીં કે છે. તો આવી પરિસ્થિતિમાં પતિ પત્નીનું ગાડું ચાલે જતું હતું. પણ એક વખત એવું બન્યું કે એના પતિને ધંધાના કામ માટે એ ભાઈને નાગપુર જવાનું થયેલું. ત્યારે પત્નીને ખબર પડી કે મારા પતિ તો ફલાણા દિવસે નાગપુર જવાના છે, એટલે એને કહ્યું કે ભાઈ તમે નાગપુર જવાના છો તો હું પણ જોડે આવું છું, તો ત્યાંથી ચંપારણ નજીક છે કે છે, તો હું ચંપારણમાં દર્શન કરીશ કે છે. તો એના પતિએ કીધું હું બેઠકજીમાં નહીં આવું. તો કે ભલે તમે બેઠકજીમાં ના આવો કે છે, પણ મને લઈ તો જજો ને તમે કહે છે કે સારું લઈ જવું તને કે છે. બંને પતિ પત્ની પહેલાં નાગપુર જવા માટે સૌથી પહેલાં એ લોકો ચંપારણમાં આવ્યા છે. અને પત્નીએ પતિને કહ્યું કે હું હવે અહીંયા આવી છું, તું અપરસ કરીને જ્યારે ત્યાં સ્પર્શ કરીશ. એનો પતિ કે સારું કે છે હું બેઠકજીમાં નહીં આવું,
પણ હું બહાર ઓટલા પર બેસી રહીશ કે છે અને સિગરેટો ફૂંક્યા કરીશ કે છે. તો એની પત્ની કે સારું કે છે, કારણ કે સિગરેટ બેઠકજીમાં તો જઈને સિગરેટ પીવા મળે નહીં, અને એ ભાઈ સિગરેટ વગર તો રહી શકતા હતા નહીં કર્યો. એટલે બહાર ઓટલા પર બેસી રહ્યા ભાઈ બેઠકજીની બહાર સિગરેટ પીવા કરે છે. હવે આ ભાઈ પર મહાપ્રભુજીની કૃપા થવાની હશે. તમે જુઓ કેવા બનાવો બને છે, ભગવાનની કામકાજ કેવું છે, મહાભારે કામકાજ છે ભગવાનનું બધું. તમે કેવું કરે છે ભગવાન. તો એ ભાઈ સિગરેટ પીતા પીતા વિચારે છે કે સાલું હું મહાપ્રભુજીના ચંપારણમાં તો આવી ગયો. વિશ્વભરના વૈષ્ણવો આ ચંપારણની બેઠકમાં દર્શન કરવા માટે આવે છે. સાલું હું આટલે નજીક આવેલો છું, હું અંદર જઈને જોઉં તો ખરો કે મહાપ્રભુજીની બેઠક કેવી છે, દર્શનની સગવડો કેવી છે, મહાપ્રભુજી કેવી રીતે બિરાજે છે. આટલે દૂર આવેલો, વિશ્વભરમાંથી આવવાનું હું ના જઉં તો 1-2 મિનિટ જેવામાં તને વાંધો શું આવે છે, પોતાની જાતને વાત કરે છે. 2 મિનિટ અંદર જઈને પાછો આવી જાય ને કે 2 મિનિટ માટે સિગરેટ બંધ કર. એટલે આવો એક વિચાર શ્રી વલ્લભે, પરમ કૃપાળુ શ્રી વલ્લભે એના મનમાં સ્ફુરન થયું. જો આવા ઘટના કેવી બને છે. એ ભાઈ અંદર ગયા, મહાપ્રભુજીના દર્શન ખુલ્લા હતા. ભાઈ બહાર ઉભા રહીને 2 હાથ જોડીને મસ્તક નમાવે છે. એ જ વખતે એમના ધર્મપત્ની અપરસ કરીને મહાપ્રભુજીને ઝારીજી ભરી રહ્યા છે. એમના પત્નીની નજર અચાનક બહાર પડે છે. જુએ છે તો એના પતિદેવ 2 હાથ જોડીને મહાપ્રભુજીને પ્રણામ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે. એની પત્નીને હરખ માનતો નથી, આનંદ વિભોર થઈ. શું વાત છે, આજે મારો પતિ બેઠકજીમાં આવે છે સિગરેટ વગર. એને તરત પ્રેરણા ભગવાન મહાપ્રભુજી કરે છે. મુખિયાજીને કહે છે, મુખિયાજી પેલા બહાર ઊભા છે ને એ મારા પતિદેવ છે કે છે, તમે એક કામ કરો ને કે છે મુખિયાજી, જરા એમને કહો ને એ પણ અપરસ કરીને અંદર આવી જાય. મુખિયાજી બહાર આવ્યા. પેલા ભાઈને કહે છે, ભાઈ તમારા પત્ની અંદર અપરસ કરે છે તો તમે પણ અપરસ કરીને જરી ચસ્પસ કરો ને કે છે. પેલા ભાઈ કહે છે કે મુખિયાજીને મારી પાસે ધોતી બંડી કશું લાવ્યો નથી અને મને પહેરતા આવડતું નથી કશું કે છે. મુખિયાજી કહે છે ભલા માણસની ચિંતા શું કરો છો કે છે, અંદર અપરસની રૂમ તમને બતાવી દઉં તો અપરસ કરી લો. હું તમને ધોતી બંડી મંદિરમાંથી આપી દઉં છું કે છે, બેઠકજીમાંથી, અને તમને હું પહેરાવીશ પણ હું કે છે, પછી તો અંદર આવી જાઓ. સારું ગમે તેમ હોય, કૃપા થવાની હશે. એ ભાઈ હા પાડી દીધી. મુખિયાજી એમને અપરસ ગૃહમાં, સ્નાનગૃહમાં લઈ ગયા. અપરસ કેવી રીતે, એટલે એમના વાઈફ પણ ના જોડે એટલે બતાવી દીધું કેવી રીતે અપરસ કરવાની, શું જાય કશું જિંદગીમાં કર્યું તો અપરસ પહેલી વાર અપરસ કરતા હતા. અને બધી અપરસ થઈ ગઈ. મુખિયાજીએ ધોતી બંડી પહેરાવી દીધી, એને તિલક કરાવી દીધું, ચરણામત અપાવી દીધું, બધી જે બધું કરવું છે બધું જ કરી દીધું. અને પછી એ ભાઈના હાથે એમના પત્નીએ જારી ભરાવી છે, મહાપ્રભુજીએ સર્વમુખ જારી ધરાવી છે. એ ભાઈના અંતરથી એટલો બધો આનંદ મળ્યો આટલી થોડી વારમાં કે એવો બચ્યા ગયા. આવો જિંદગીમાં આનંદ મેળવ્યો નથી એવો એ જારી ભરવાનો આનંદ એ ભાઈને દિવસે પ્રાપ્ત થયો. પછી એ આનંદ પ્રાપ્ત થયો, પણ આ બધામાં કશું નહીં તો મિનિમમ 2 કલાક તો નીકળી જ ગયા હશે. કપડાં બદલી પાછા બહાર આવ્યા. યાદ આવી સિગરેટ પીવાની, પાછી સિગરેટ કાઢી પીધી. પણ એમને જિંદગીમાં પહેલી વાર જોયું કે હું 2 કલાક સિગરેટ વગર રહી શકું છું. જે એમ હતું કે સિગરેટ વગર ના રહી શકું એ વાત થઈ. પછી એના પત્ની જોયું કે પતિમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલે પત્નીએ કીધું કે હજુ તમને આનંદ આવ્યો નથી કે હા કે બહુ આનંદ આવ્યો, કે બહુ ગમ્યું મને તો કહે છે. સારું તારા કારણે મને કહે છે આ લાભ મળ્યો કે છે. તો કે આપણે રોકાઈ જઈએ ને કે કાલે ફરતી જઈએ કે છે. એના પતિ આ પાડી દીધી, સારું કાલે ફેરતી જઈશું કે છે. નાગપુરમાં હોટલનું બુકિંગ હતું, વેપારી જોડે મિટિંગમાં હતી, તો ફોન કરીને કીધું ભાઈ 1 દાડો મોડા આવીશું કે છે. બીજે દાડે રોકાયા. બીજે દાડે બંને જણા પતિ પત્નીએ સાથે અપરસ કરી, જારી ચસ્પસ કર્યા. પતિદેવને ખૂબ આનંદ થયો. બીજે દિવસે પત્નીને લોભ જાગ્યો. પતિને કહે છે હજી 1 દિવસ વધારે રોકાઈ જઈએ તો કહે છે.
પછી નાગબાન ગંપમાં મળ્યું હતું, ત્રીજે દિવસ રોકાયા, ચોથે દિવસે રોકાયા, એમ લાગ લગા 4 જણા રોકાયા. દરેક વખતે નાગપુર ફોન કરીને હોટલનું બુકિંગ પોસ્ટપોન કરાવે, મિટિંગ કેન્સલ કરાવે. એમ કરતાં 4 દિવસ નીકળી ગયા. 4 દાડા ભાઈએ જ્યારે એ કપલને અમે લોકો મળેલા છે એટલું વાત કરું છું, હમણાં મુખ્ય જ બે આ બધું સાંભળેલું છું. અને પછી 4 દિવસ પછી તો એ ભયમાં મહાપ્રભુજીએ ડ્રાસ્ટિક પરિવર્તન કરાવી દીધું. એટલો બધો ચેન્જીસ આવી ગયો કે એને નક્કી કર્યું કે હવે જીવનમાં ભગવત ભક્તિ કરવી છે. એટલે એમનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મોટો બિઝનેસ હતો. જે દેશ પરદેશમાં અનેક જગ્યાએ ફરવા જવાનું થતું હતું એ બધું એમને છોકરાઓને સોંપી દીધું કે હવે હું ક્યાંય નહીં જવું કે છે, આખો દાડો ભક્તિ જ કરવી છે મારે કે છે. અને પછી એ ભાઈ એવું કીધું કે અમે હવે દર વર્ષે ચંપારણ ભાગવત કથાનું આયોજન માટે આવીએ છીએ કે છે, અને 100-200 જેટલા અમારા સગાવાલાઓને બોલાવીએ છીએ દેશ પરદેશમાંથી, બધાનો ખર્ચો ઉપાડીએ છીએ. 20, 25, 30, 35 લાખ જે થાય ખર્ચો ખરો કે દર વર્ષે એટલો ખર્ચો અમે કરીએ છીએ અને અહીંયા ચંપારણમાં ભાગવત સપ્તાહ અમે કરાવીએ છીએ. તો આ મહાપ્રભુજીની કૃપા શું નથી કરતી એનો આ એક એક્ઝામ્પલ મેં એ ભાઈને મેં લોકો મળેલા 2005ની સાલમાં, એટલે તમને હું કહી રહ્યો છું વિષ્ણુ. તો આજે પણ મહાપ્રભુજી બેઠકજીમાં જીવંત છે એ વાત ચોક્કસ છે. હવે વિશેષ જે વાતો આપણે કરીશું કાલે રાત્રે પાછો સત્સંગ ચાલુ છે, કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, આના આગળ વાત કરીશું. તસદી જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. ચલો જય શ્રી ગોકુલેશ, મૂકું છું વિષ્ણુ. બહુ ઊંચા વિષ્ણુ હતા.